ન્યાય ધર્મ અને સમર્પણના જીવંત પ્રતીક પુણ્યશ્લોક મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જયંતિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના પવિત્ર શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી આરંભ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી ઉત્સાહભેર નીકળી હતી। શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લોકો જોડાયા હતા। આ સમગ્ર યાત્રા માર્ગ ઉપર જનસમુદાયે ઉત્સાહભેર આવકાર આપ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ યાદવ, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ અન્ય અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહી જયંતિ મહોત્સવનો ગૌરવભેર ઉજવ્યો હતો। લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની આજે 300મી જન્મ જયંતિ છે। એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 1 લાખ લોકોની જન્મદિવસની સાથે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। બીજી તરફ સમગ્ર દેશમાં પ્રત્યેક જિલ્લામાં, નગરોમાં અહિલ્યાબાઈના જીવનની ઝરમર એ આમ નાગરિકો સાથે ચર્ચા કરવાના હેતુથી અને એમણે જે સ્ત્રી સશક્તિકરણ માટે બાલ વિવાહ અને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથાની સામે જે પ્રકારે લડત લડી હતી, દેશના ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર જેમના હાથે થયો છે। મોગલ સામ્રાજ્યમાં અને અંગ્રેજ સામ્રાજ્યમાં પણ જેમણે હિન્દુ ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન ખપાવી દીધું છે, એવા અહિલ્યાબાઈ હોલકરની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને સતસત વંદન કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તાઓ વતી એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ। લોકમાતા, રાજમાતા, પ્રજાવત્સલ, પુણ્યશ્લોક, શિવ ભક્ત અહિલ્યાબાઈ કે જેઓ આજે 300મી જન્મ જયંતિ છે અને એના ઉપલક્ષમાં દેશભરમાં આજે અહિલ્યાબાઈની જયંતિ નિમિત્તે શોભાયાત્રાઓ નીકળી રહી છે। છેલ્લા 1 સપ્તાહથી અહિલ્યાબાઈના વિશે, એમના જીવન ચરિત્ર વિશે અનેક બૌદ્ધિક વર્ગો દેશભરમાં ચાલી રહ્યા હતા અને આજે ભરૂચમાં શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા છે અને આ અહિલ્યાબાઈની જન્મ જયંતિ ખૂબ જ સારી રીતે, સુંદર રીતે ઉજવાઈ રહી છે। એ બદલ આ સાથે શોભાયાત્રામાં જોડાવાના તમામનો ખૂબ ખૂબ આભાર અને આજે આ અહિલ્યાબાઈને એમની જે પ્રતિમા છે એમને પણ અમે સતસત નમન વંદન કરીએ છીએ અને આપણા દેશના વડાપ્રધાન શ્રી કે જેમને પણ અહિલ્યાબાઈના જીવનમાંથી પ્રેરણા લઈને અહિલ્યાબાઈએ જે રીતે દેશના દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ પુરીના મંદિરો સમગ્ર દેશભરમાં જ્યાં જ્યાં પણ શિવ મંદિરો હતા અને એનો જીર્ણોદ્ધાર કરવાનો હતો, મોગલોએ જેને તોડ્યા હતા એ તમામ મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને એમાં કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતનું સોમનાથ પણ હતું। એ જ રીતે નરેન્દ્રભાઈએ પણ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, અયોધ્યા મંદિર લોકાર્પણ થયું અને ગુજરાતનું અને વડોદરા જિલ્લાનું નજીકનું મહાકાલી મંદિર એનો પણ નરેન્દ્રભાઈએ જીર્ણોદ્ધાર કર્યો। આમ અહિલ્યાબાઈ જે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો એક આલેખ જગાવેલો, એ પ્રમાણે પ્રેરણા લઈ અને નરેન્દ્રભાઈ પણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો સમગ્ર વિશ્વમાં પ્રસાર પ્રચાર કરી રહ્યા છે।